જય શ્રી રામ અને જય માતાજી મિત્રોને આજે આપણે ઉપલેટા ગામથી નજીક પાટણ શહેરમાં ઓસમ ડુંગર પર માતૃમાના દર્શન કરવા આવ્યા છીએ. તો માતૃમાના દર્શન કરવા માટે વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ હવે ડુંગર તરફ. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઓસમ ડુંગરના ઓસમ મસ્ત મજાના ગેટ પર એમાં લખેલું જ છે કે ઓસમ ડુંગર. તો મસ્ત મજાની શંકર ભગવાનની મોટી બધી મૂર્તિ છે. ત્યાં પણ આપણે જઈશું. તો સૌ પ્રથમ આપણે ગાડી પ્રથમ પાર્ક કરી દઈએ. તો ભાઈ આપણે અહીંયા સાઈડમાં જ જઈએ પાર્ક કરવા માટે. અહીંયા આવી ગયા છીએ બરાબર. ગાડી પાર્ક કરી દઈએ અને ગાડી પાર્ક કરી દીધી છે. ના ભાઈ પવન ચક્કી ફરે છે. મસ્ત મજાની શંકર ભગવાનની મૂર્તિ છે. આગળ જતા જઈએ અને તમને બતાવતા જઈએ. તો જય શ્રી રામ મિત્રોને અત્યારે આપણે આવી ગયા છીએ ઉપલેટા ગામથી થોડાક નજીક પાટણવાવ ઓસમ ડુંગર ઉપર અત્યારે આવી રહ્યા છીએ. અત્યારે માતૃમા બિરાજમાન છે અને અહીંયા શંકર ભગવાનની મોટી બધી મૂર્તિ છે. તો અહીંયા ફોટો શૂટિંગ કરીને આપણે સીડી તરફ જઈએ અને આ માતાજી બિરાજમાન આવેલા છે તે મંદિર આપણે બધી દેખાય છે કે મસ્ત મજાનો પર્વ છે અને આપણે સીડીના દ્રશ્યો પણ લેશું. તો ચાલો આપણે અત્યારે જઈએ સીડી તરફ. તો મિત્રો આપણે જે મૂર્તિની વાત કરતા હતા, શંકર ભગવાનની જે મોટી મૂર્તિ હતી આપણે વાત કરતા હતા, તો આ મૂર્તિ છે અને આકાશનો એક નંબર મસ્ત મજાનો વ્યૂ આવે છે અને એક નંબર આમાં મસ્ત મજાનો વિડીયો પણ આવે છે. તો આપણે જોઈએ મૂર્તિ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સીડી તરફ. અહીંયા લખેલું છે શ્રી ઓસમ માતાજી મંદિર. તો મિત્રો અત્યારે ભાઈ આપણે જાય છીએ, આપણે પગથિયા ચડી રહ્યા છીએ ને ભાઈ થાકે એવો લાગે. ભાઈ આમ તો ભાઈ થાક ના લાગે કારણ કે હું એકવાર ગીરના ચડી આવ્યો છું. અમે ફૂર્તી લાવવાના જો કે થાક તો ના લાગે, પણ આ વજન છે ને ભાઈ બહુ આકરો લાગે છે અને અહીંથી વ્યૂ જોતા તો એમ જ લાગે કે હજી ચડે જ જાય. થાકનો કાંઈ અહેસાસ નથી થતો. પવન એવો મસ્ત આવે છે અને અત્યારે જેમ મને વાતાવરણ ઠંડુ થતું જાય છે. તો હવે આપણે મળીએ ઉપરના મંદિરે. તો મિત્રો એટલા કંઈક કરારા પગથિયા છે, બહુ કરારા પગથિયા છે. તો ભાઈ 10 પગથિયા ચડી એટલે ભાઈ બહુ થાકે લાગી જાય એવા કરારા પગથિયા છે. તો આપણે ઉપર જઈને જોઈએ. મંદિર જોકે નજીક જ છે. હવે આપણે આ કરારા પગથિયા ચડીને જોઈએ કે મંદિર અહીંથી કેટલું નજીક છે. ભાઈ એટલા કરારા પગથિયા હતા ને ભાઈ, એમાં એક તો આ બાહુબલીને લઈને ચડવો ને ભાઈ. હા ભાઈ મંદિર આવ્યું. ઓ ભાઈ જય માતાજી. હવે મંદિર આવી ગયું. તો હવે આપણે મંદિરની બહાર પહોંચી ગયા છીએ કે શ્રી ઓસમ માતાજી. જય શ્રી ઓસમ માતાજી. તો હવે આપણે ઉપર જઈએ છીએ અને ઉપરનો નજારો જોઈએ. અહીંયા હનુમાનજી બિરાજમાન છે અને આપણે હવે મંદિરની અંદર જઈએ. જય માતૃમા. અમે માતૃમાના દર્શન કરી, તમે ઘર બેઠા માતૃમાના દર્શન કરીને ધન્ય બનો. જય માતૃમા. તો અહીંયા આપણે મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ. સત્ય માતૃમા નમઃ. તો એ શ્લોક છે. અંદર માતૃમા બિરાજમાન છે. અહીંયા હનુમાનજી બિરાજમાન છે અને આ બાજુ ગણપતિજી. આપણે બધાને નમન કરી લઈએ. તમે બધાએ દર્શન કરી લ્યો અને આ એક જોવા જેવી જગ્યા છે.
તો અહીંયાથી જઈએ છીએ આપણે ઘરે, અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કરી બતાવજો, અને કમેન્ટમાં જય શ્રી માતાજી લખી દેજો. અને આવા નવા વ્લોગ જોવા માટે, આવા નવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.